चलो बच्चा हवे स्टार्ट करिए सम नंबर 11। आनी अंदर अमुक पॉइंट बहुत सरस है जे तमारे ध्यानथी समझवाना है। एक एक पॉइंट डिटेल में सरस रीते समझी लो, क्लियर करी लो तो बहु वांधो नहीं आवे। प्रेक्टिस थोड़ी करवी पड़शे पछी तमने ऑटोमेटिक आ चेप्टर क्लियर थई जशे। तो सौथी पहला स्टार्ट करिए छे बच्चा 11मो सम। आनी अंदर लख्यो नथी 11मो सम। आनी अंदर आखो सम सर सॉल्व नहीं करावे, खाली हवाला अने मेन पॉइंट जे डिस्कस करी लईशुं जेथी तमने वांधो ना आवे, जेमां मने लागे छे के तमने डाउट आई शके। शुरुआत करिए। सौथी पहलो जे पॉइंट छे एमां लख्युं छे साजन स्टोर्स ना तारीख 31/3/15 ना रोजनु काचा सवैया अने वधारानी माहिती परथी वार्षिक हिसाब तैयार करो। हवे शुरुआत सीधो पहला हवालाथी करिए जेथी तमने क्लियर थाय। आखर स्टॉक 12,000 नो छे पण तेमां 4600 ना स्टॉक ने 600 नो रिपेरिंग खर्च छे। बाकीना बजार किंमत 20% ओછી છે। બાકીના સ્ટોકની બજાર કિંમત 20% ઓછી છે। સૌથી પહેલા બચ્ચા હું તમને એવું કહીશ કે 1 સેકન્ડ માટે તમે પણ આને ટ્રાય કરો, એટલે 1 સેકન્ડ ઇન ધ સેન્સ તમે પણ આને પ્રેક્ટિસ માટે ખાસ ટ્રાય કરો તો તમને ક્લિયર થાય। ચલો તો ગણતરી લખવાની શરૂઆત કરીએ। તો તમે કહેશો કે સર આખર સ્ટોક જે હોય એની સ્ટોકની ગણતરીમાં પહેલું શું લખ્યું છે 12000 છે, 12600 જેમાંથી 4600 નો જે સ્ટોક છે એ તમે કહેશો 4600 જે સ્ટોક છે એમાં 600 નું રિપેરિંગ છે તો એની બજાર કિંમત તમે કહેશો સર 4000 છે અને અહીંયા ચોપડી કિંમત 4600 છે, બરાબર છે। હવે એમ કહે છે કે બાકીનો સ્ટોક એટલે 8000 જે કહેવાય, બાકીનો સ્ટોક કેવી રીતે આવે ફરી એકવાર સમજાવી દઉં ખાસ। તમે કહેશો કે સર બહુ સિમ્પલ છે, 12600 માંથી 4600 માઇનસ કર્યા, 12600 માંથી 4600 માઇનસ કરો એટલે 8000 આવે, એના 20% કહેવાય। તો 20% તમે કહેશો એટલે 1600 માઇનસ કરશો બચ્ચા એટલે 6400 આવે। આને શું કહેશો તો ચોપડી કિંમત અને આને બજાર કિંમત। તો આની અંદર આ બેમાંથી જે ઓછું હોય એ સિલેક્ટ થાય, તો ઓછું છે 4000, આ બેમાંથી જે ઓછું હોય એ સિલેક્ટ થાય તો તમે કહેશો કે સર 4000 પ્લસ 6400 તો તમે કહેશો 10400। આખર સ્ટોકની ઇફેક્ટ એક અહીંયા આવશે 6400 અને બીજી જે આવશે ચાલુ મિલકતોમાં આખર સ્ટોક 6400। બહુ એક ઇમ્પોર્ટન્ટ એડજસ્ટમેન્ટ બચ્ચા જે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ। આની અંદર ભૂલ થવાની પૂરી તૈયારી છે। આની અંદર ભૂલ સૌથી વધારે થાય એવું છે બચ્ચા, ધ્યાનથી કરજો બહુ વાંધો નહીં આવે। પછી આપ્યું છે 4400 નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે। તમે કહેશો કે સર જો ઉધાર વેચાણ કીધું છે તો તમે કહેશો કે સર હવે આટલી પ્રેક્ટિસ પછી અમને ખબર પડી કે ઉધાર વેચાણ વાત કરે તો દેવાદારમાં પ્લસ થાય અને વેચાણમાં પ્લસ। તો અહીંયા લખી કાઢીશું વેચાણ પ્લસ નોંધવાનું બાકી વેચાણ કેટલું આવશે તો તમે કહેશો કે સર 4400 અહીંયા લખશો। બીજું અહીંયા દેવાદારમાં તમે લખશો દેવાદાર પ્લસ નોંધવાનું બાકી વેચાણ, અહીંયા તમે કહેશો 4400 એટલે આગળ આન્સર આવશે। ક્લિયર બચ્ચા? આગળ જઈએ। હવે આ એક પોઈન્ટ બહુ સરસ છે જે ધ્યાનથી સમજવું પડે। ત્રીજો હવાલો મોસ્ટ આઈએમપી, આ લખવાનું બાકી હોય તો લખી કાઢજો, લખ્યા વગર બાળકો આગળ ના જતા। આ હવાલા બધા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે તમારે ધ્યાનથી સમજવા પડે। શરૂઆત કરીએ। 1/10/2014 ના રોજ જાહેરાત ઝુંબેશ ખર્ચ માટે થયેલ જાહેરાત ખર્ચ ઉપલબ્ધ ખાતે લઈ ગયા છે। આ ખર્ચને 5 વર્ષમાં મળવાનો વાળવાનો છે, માડી વાળવાનો છે। તો સૌથી પહેલા સમજો તમને જે તારીખ આપવામાં આવી છે એ જુઓ। પહેલા તો તારીખ આપવામાં આવી છે 1/10/2014 અને વર્ષ ક્યારે પતે છે 31/3/2015, 6 મહિના પહેલા થાય છે આની અંદર 6 મહિના। તો તમે કહેશો કે સર આ 5 વર્ષ માટે માડી વાળવાનો છે તો જાહેરાત ઝુંબેશ ખર્ચ શોધો ક્યાં છે તો તમે કહેશો કે સર જાહેરાત ઉપલબ્ધ ખાતું છે આપ્યું છે 4000 આપ્યું છે તો તમે કહેશો કે સર 4000 1/5 કેમ કે 1 વર્ષ એટલે તમારે 5 વર્ષમાં માડી વાળવાનું છે। એમાંથી તમે કહેશો કે સર 6/12 કેમ કે આખા વર્ષમાં તમે જે કહેશો એ કેટલું માડી વાળવાનું આવશે તો તમે કહેશો કે સર 6 મહિના જ આ વર્ષે બેનિફિટ મળે છે એટલે કે ઇનડાયરેક્ટલી આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ બચ્ચા તો 4000/5 ગુણ્યા 6/12 એટલે 400 રૂપિયા આવશે। તો પ્રેઝન્ટેશન કેવી રીતે કરાય એ સમજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ બચ્ચા, આ બહુ જ અગત્યનું। જાહેરાત
ઉપલક ખાતું 8,000 4,000 છે 4,000 માઇનસ માડી વાળેલ 400 તો 3600 આવશે. કેટલું આવશે? 3600 આવશે. અને બીજી રીતે અહીંયા લખીશું માડી વાળેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ 400. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આટલું તમને ક્લિયર થઈ ગયું. જેવું આ ક્લિયર થાય એટલે તમે કહેશો કે સર હવે જે પોઈન્ટ આવી રહ્યો છે એ જે અગત્યનો પહેલા શું આપ્યું છે આ બહુ સિમ્પલ રીતનું છે. આ તમારા ઘસારા રિલેટેડ છે પણ ધ્યાન રાખજો ઇમ્પોર્ટન્ટ એટલે ગણતરી ખાસ ક્લિયર કરો. 1/4/2009 માં 20,000 યંત્રો ખરીદેલા જેની ભંગાર કિંમત 4,000 હતી. આયુષ્ય 10 વર્ષનું છે. ઘસારો સીધી લીટીએ ગણો. તો સૌથી પહેલા તમે કહેશો કે સર 20,000 નો આની તમને ફોર્મ્યુલા ક્લિયર છે બચ્ચા? તો તમે કહેશો કે સર C - S / N પડતર કિંમત ભાગ માઇનસ ભંગાર કિંમત અપોન ખરીદીના વર્ષો. તો તમે કહેશો કે સર 20,000 માઇનસ તમે કહેશો કે સર કેટલા લખશો 4,000 ભાગ્યા 10 તો 16,000 ભાગ્યા 10 એટલે 1600 થશે. કેટલા થશે? 1600. તો તમે કહેશો કે સર સૌથી પહેલા જે આપ્યું છે વાહનોને પકડો. વાહનોની ચોપડી કિંમત કેટલી છે? તો વાહનો ઉપરથી આપણે લેવું પડશે. વાહનો મને 8,000 દેખાય છે બચ્ચા, સાચું છે? હા, યંત્રો 20,000 ના અને વાહનો છે 8,000. અહીંયા 8,000 માઇનસ ઘસારો 1600 અને માઇનસ કરીને આઉટર કોલમમાં લખશો અને અહીંયા લખીશું વાહનોનો ઘસારો વાહનોનો ઘસારો તો તમે કહેશો કે સર લખો 1600. એની સાથે બચ્ચા આપણો આ પોઈન્ટ પણ પૂરો. હવે તમે આગળ જઈશું તો તમે કહેશો કે સર હવે જે આપવામાં આવ્યું છે એ બહુ જ અગત્યનું. થોડુંક ભૂસી કાઢીએ, 5મો હવાલો ત્યાં સુધી વાંચીએ. પહેલા તમે વ્યવસ્થિત લખી કાઢજો બચ્ચા, કેમ કે આ બધા હવાલા મોસ્ટ IMP છે. જે મને એમ લાગે છે કે આ બધા હવાલા તમને નેક્સ્ટ યર બહુ કામમાં આવશે. મેં તમને એટલા ખાસ કે કરું છું કે આ દર વર્ષે આ ઘસારો આ પોઈન્ટ આવશે કેમ કે તમે બચ્ચા ત્યારે થોડુંક ધ્યાનથી કરો કે અદરવાઇઝ તમે થોડુંક લાઇટલી લેશો તો આ પોઈન્ટ તમને ટફ પડશે નેક્સ્ટ યર. એટલે થોડુંક ધ્યાનથી લેજો. 2 વાર સમજજો, 3 વાર સમજજો, પણ સમજીને કરજો. 2,000 નું ફર્નિચર ખરીદેલ છે, ભૂલથી ખરીદ ખાતે ઉધારેલ છે. ફર્નિચર તારીખ 1/10/2014 ના રોજ ખરીદેલ છે. ફર્નિચર પર ઘસારો 20% છે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો 2,000 નું ફર્નિચર ખરીદેલું છે જે ભૂલથી ખરીદ ખાતે ઉધારેલું છે. તમે કહેશો કે સર જો શરૂઆત કરીએ, ચલો બચ્ચા. તો ભૂલથી ખરીદ ખાતે નોંધેલું છે તો તમે કહેશો કે સર ખરીદીમાંથી માઇનસ ભૂલથી નોંધેલ ફર્નિચર. તો તમે કહેશો કે સર ભૂલથી નોંધેલ ફર્નિચર કેટલું છે? તો 2,000 છે. માઇનસ કરીશું અને બીજું અગત્યનું ફર્નિચર લખશો. તો ફર્નિચર આપણે જો કાચા સરવૈયામાં ઉપર જો તો તમે કહેશો કે સર ફર્નિચર ઉપર આપેલું છે 6,000 પ્લસ વધારો કેટલો છે બચ્ચા? તો વધારો જે છે એ તમે કહેશો કે સર આની અંદર ખાસ ધ્યાન રાખજો. વધારો કેટલો લઈશું? તો તમે કહેશો કે સર વધારો જે છે એ તમારા પ્રમાણે 2,000 છે, આમાં પ્લસ કરશો અને 8,000 આવશે. હવે બહુ જ અગત્યનો પોઈન્ટ, ફર્નિચર પર સીધી લીટીએ ઘસારો ગણવાનો છે. કેટલા? તો તમે કહેશો કે સર 20% લેખે. તો સમજો 2 ફર્નિચર છે, એક જે છે 6,000 જેની પર તમે કહેશો કે સર આખા વર્ષનો ઘસારો 20% લેખે ગણશો એટલે 1,200 અને અહીંયા તમે લખશો 2,000 20% લેખે 6/12. તો તમે કહેશો કે સર આ 2,000 ના એટલે તમે કહેશો 400 ના અડધા એટલે 200 એટલે 2,400 કુલ ઘસારો આવશે. આ 6 મહિના કેમ લીધું? કેમ કે 1/10/2000 ફરી એકવાર 1/10/2014 થી 31/3/2015 આ હું બોલું છું પણ તમારે પોઝ કરીને લખવું પડશે તો જ ખબર પડશે. એટલે તમે કહેશો કે સર 1,400 ઘસારો આવશે. આની અંદર 1,400 માઇનસ કરીને ઘસારો માઇનસ કરીશું, આઉટર કોલમમાં અમાઉન્ટ લખશો અને આ ફર્નિચર છે તો અહીંયા લખીશું ફર્નિચર પર ઘસારો કેટલા છે? 14. હવે આગળ જઈએ. બહુ જ અગત્યનો મોસ્ટ IMP પોઈન્ટ આ છઠ્ઠો. આમાં ઘણી જગ્યાએ મને કોમેન્ટમાં પણ, કેમ કે હું બીજા મીડિયમમાં પણ બચ્ચા લઉં છું
તેમાં આ હવાલા રિલેટેડ કોમેન્ટ ઘણી આવી કે મૂડી પર 6% પર વ્યાજ આપવાનું છે. 8,000ની મૂડી તારીખ 1/10/2014 રોજ લઈને આવ્યા. હવે આ જ વસ્તુ કેવી રીતે પ્રેઝન્ટ કરીશું, કમ્પેર કરજો. આની અંદર બે અલગ અલગ ગણ્યા સર. કેમ કે આની અંદર આપણને પહેલા 6,000 અલગ આપેલા, 2,000 અલગ આપેલા. પણ હવે જે આની અંદર છે એ કેલ્ક્યુલેશન સમજજો, બહુ જ અગત્યનો પોઈન્ટ, કેમ કે આમાં ઘણા બધાને ડાઉટ આવશે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો તમે કહેશો સર જો ફર્નિચર 2,000 નું ખરીદેલ છે તો ફર્નિચર જો કેટલું છે, તો ફર્નિચર તમે કહેશો કે ફર્નિચરની સર આપણે શું છે મૂડી પર 6% લેખે વ્યાજ ગણો. 8,000ની મૂડી 1/10/2014 રોજ ધંધામાં લાવી છે. તો મૂડી પહેલા છે કેટલી, તો તમે કહેશો સર જો મૂડી જે છે ને 1,08,000ની છે. તારીખ કઈ આપી છે, તમે નવી મૂડી ક્યારે લાવ્યા, 1/10/2014. તમે કહેશો સર 1/10/2014 એનો મતલબ એવું થયું કે આ જે છે એની અંદર આ જે આપણે મૂડીની બાકી આપવામાં આવી છે 31/3/2015 રોજ આપવામાં આવી છે. એનો મતલબ એવું છે કે ઓલરેડી 8,000 આની અંદર ઇન્ક્લુડ છે. તમને એ કેવી રીતે ખબર પડી, કેમ કે તમને જે તારીખ આપી છે 1/3/2015 અને આ 1/10/2014 લઈને આવ્યો છે. તમે કહેશો સર બે ભાગ પડી જશે, 1 લાખ અને 8,000. આની પર 1 લાખ પર કેટલા મહિનાનું વ્યાજ ગણાશે, તો તમે કહેશો કે સર 1 લાખ પર 6% લેખે આખા વર્ષનું વ્યાજ ગણાશે. એટલે 6/12 6/100 એમ લખવાનું. અને અહીંયા તમે કહેશો કે સર 6/100 અને 1/10 થી શરૂઆત કરો તો 10, 11, 12, 1, 2 ને 3 એટલે 6 મહિના થશે. તો 6/12. તમે અહીંયા કહેશો કે સર અહીંયા આવશે 6,000 અને અહીંયા આપણે સોલ્વ કરીએ તો તમે કરશો તો કેટલું થઈ જશે, તો આપણે એકવાર કેલ્ક્યુલેટર પર જ કરીએ બચ્ચા, એટલે શું આગળ પાછળ ના થાય. તો 8,000 ગુણ્યા કરશો એટલે 240 આવશે, એટલે પ્લસ કરશો તો 6,240. 6,240 તો એનો મતલબ તમે એવું કહેશો કે સર આની અંદરનો જે પોઈન્ટ આવ્યો છે એ મૂડી પર વ્યાજ તો સૌથી પહેલા અહીંયા 6,240 અને અહીંયા 1,08,000 અને અહીંયા જે મૂડી પર વ્યાજ આવશે એ નાણાકીય ખર્ચમાં મૂડી પર વ્યાજ 6,240. ક્લિયર? ખબર પડી રહી છે આ પોઈન્ટ? બહુ શાંતિથી સમજો બચ્ચા, જરાય અઘરું નથી, ખાલી સ્ટેપ ધ્યાન રાખવાની છે, પ્રેક્ટિસની થોડી જરૂર પડે. આ પોઈન્ટ મોસ્ટ આઈએમપી ટીક કરજો, આમાં તમારી ભૂલ પડશે ને પડશે જ. અને પછી બે વસ્તુ પર ઘસારો ગણવાનો છે બચ્ચા, એ તો તમને ખબર પડી જશે. મકાન અને એ પણ મકાન વાળો ગણાવવો પડશે, કેમ કે મકાનનો પોઈન્ટ બહુ સરસ રીતે આપ્યો છે. આની અંદર ખાસ ધ્યાન રાખજો, આ એક વ્યવસ્થિત લખી કાઢજો. એક બીજી વસ્તુ આની અંદર ખાસ કેવી હોય તો એવું કહી શકાય કે અહીંયા માડીવાળી જે જાહેરાત ઝુંબેશ ખર્ચ છે એ વેચાણ વિતરણમાં પણ આવી શકાય, એટલે વેચાણ વિતરણમાં જ આવે. સરે નીચે લખ્યું છે ધ્યાન રાખજો, ખાલી આવું જ કહીને ઉપર લખી કાઢવાનું છે. આગળ જઈએ તો મકાન પર ઘસારો, તો મકાન છે ને બે વસ્તુ આપી છે. એક મકાન આપ્યું છે 40,000નું પ્લસ બીજું મકાન આપ્યું છે એમાં તારીખ આપી છે. તમે કહેશો કે સર જો મકાન છે ને પહેલા ટોટલ લખી કાઢીએ આપણે કેટલા, 50,000, જેમાંથી બે ભાગ કરો 40,000 અને એમાં લખો અહીંયા 10,000. 40,000 પર તમે કહેશો કે સર કેટલા મહિનાનું એટલે કે કેટલા ટકા લેખે ઘસારો આવશે, તો આખા વર્ષનું, કેમ કે એ તો શરૂઆતથી જ આપણી જોડે છે. જ્યારે 10,000નું છે ને સર, 10,000નું જે આપણી જોડે મશીન એટલે કે મકાન જે છે એ તારીખ જો, તો તમે કહેશો કે સર 31/12 કયો મહિનો આવી ગયો, 31/12 એટલે મહિનાના અંતની તારીખ આપી છે. તો તમે કહેશો કે સર આપણે તો પહેલો મહિનો, બીજો મહિનો ને 3 એટલે કે એમ કરીને 3 જ મહિના વાપર્યા છે. તો તમે કહેશો કે સર 10,000 પર 10% લેખે 3/12. તો તમે કહેશો કે સર આમાં કેટલા આવશે, સિમ્પલ વસ્તુ છે, 10% ગણો એટલે 1000 આવે, એટલે તમે કહેશો કે સર 1/4 250. તો તમે કહેશો કે સર આની અંદર શરૂઆત કરીએ તો 4,250. તો તમે કહેશો કે સર આની અંદર મકાન આપ્યું છે તો મકાનમાંથી માઇનસ થશે, મકાન લખાશે 50,000, એમાંથી તમે કહેશો 4,250 માઇનસ કરો, અહીંયા પણ લખશો 4,250. એની સાથે બચ્ચા આપણો આ પોઈન્ટ પણ પૂરો. હવે ખાસ અગત્યનો પોઈન્ટ જોઈએ, ખાસ જોવાના કોઈ રહી જતા હોય તો જોઈ લઈએ, બાકી મને કોઈ એવા પોઈન્ટ લાગતા નથી કે જે તમને ના આવડે. ખાલી એક ધ્યાન રાખજો, ચૂકવવાનો બાકી પગાર આપ્યો હોય ખાલી કાચા સરવૈયામાં તો સીધું ચાલુ દેવામાં આવશે,
અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ તો ચાલુ મિલકતોમાં આવશે. બીજું કોઈ એવા પોઈન્ટ છે નહીં કે જે તમને નહીં આવડે, બાકી બધું તમને આવડશે. શેરમાં રોકાણ, ચલો તો હું બોલતો જ જોઉં એક વખત એટલે ક્લિયર થઈ જાય. મૂડી તો તમે કહેશો કે સર ઓલરેડી મૂડી દેવા બાજુ આવે. પછી ઉપાડ તો એ તમે કહેશો કે સર અહીંયા માઇનસ થઈ જશે. પછી તમે કહેશો કે સર શરૂનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ. પછી તમે કહેશો ખરીદી તો વેપાર ખાતામાં ખરીદીમાં લખાશે. વેચાણ એ તમે કહેશો કે સર વેપાર ખાતામાં જમા બાજુથી વેચાણમાં લખાશે. માલ પરત બે આપેલા છે, જે માલ પરત ઉધાર બાજુ આપ્યો છે એને તમે કહેશો શું તો વેચાણ પરત કહેશો. 6000 એ અહીંયાથી માઇનસ થશે વેચાણમાંથી, અને 10000 જે છે એ ખરીદીમાંથી માઇનસ થશે ખરીદ પરત તરીકે. પગાર ઉધાર આપ્યો છે તમે કહેશો કે સર વહીવટી ખર્ચામાં આવશે. ઓડિટ ફી આપ્યું છે વહીવટી ખર્ચામાં આવશે. ભાડું ને કરવેરા 4800 છે, ભાડું અને કરવેરા 4800 છે તો તમે કહેશો કે સર એ પણ વહીવટી ખર્ચામાં આવશે. સ્ટેશનરી છપામણી એ પણ વહીવટી ખર્ચા. ચૂકવવાનો બાકી પગાર તમે કહેશો કે સર ચાલુ દેવામાં આવશે. પછી તમે કહેશો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એ ચાલુ મિલકતોમાં આવશે. આયાત માલ પર જકાત, આયાત માલ પર જકાત તો તમે કહેશો કે સર એ જે આયાત માલ કહેવાય એની પર જકાત લાગે છે, જે આવે છે એની પર તો ખરીદ એટલે કે વેપાર ખાતાની અંદર આવશે. કમિશન જે છે એ તમે કહેશો કે સર જેની જમા બાકી છે એટલે જમા બાજુ આવે તો કાચા નફાની નીચે એટલે કે નફા નુકસાનની જમા બાજુ આવશે. દેવાદાર જે ઉધાર બાકી હોય 29600 લખાશે, જ્યારે લેણદારની જમા બાકી 14000 એ ચાલુ દેવામાં લખાશે અને દેવાદાર અહીંયા લખાશે. આગળ જે મકાનનો હિસાબ પૂરો, યંત્રો ક્લિયર છે બચ્ચા, એ કઈ બાજુ આવશે બિન ચાલુ મિલકત ઉપર ગણી કાઢજો ઘસારો એનો. વાહનો પતી ગયું. હુંડી જે ઉધાર હોય જેને તમે ખાસ કહેજો લેણી હુંડી, જે તમે કહેશો કેટલા સર કે આવશે કેટલા તો મિલકત લેણા બાજુ તમે કહેશો કે સર એની અંદર આવશે હુંડી 5000 અને દેવી હુંડી જે તમે કહેશો બચ્ચા કેટલી આવશે 6000. પછી રામ રહીમ કંપનીના શેરમાં રોકાણો તો રોકાણો વર્ડ વાપર્યો છે એટલે તમે કહેશો કે સર ચાલુ મિલકતોની ઉપર રોકાણો આવશે. જાહેરાત ઉપલબ્ધ ખાતું પતી ગયું. ફર્નિચર તમે કહેશો કે સર ઓલરેડી પતી ગયું. પછી કહેશો મરામત ખર્ચ એ તમે કહેશો કે સર નોર્મલ અન્ય ખર્ચામાં નાખી દો. વીજળી ખર્ચ વહીવટી ખર્ચામાં નાખો. બોનસ, બોનસ ઓલવેઝ તમે કોને આપો તો વેચાણ વિતરણના ખર્ચામાં આપણે નાખીએ. બચ્ચા બોનસ છે ને વેચાણ વિતરણ કરતા પ્રોપર રહેશે, વહીવટી ખર્ચામાં કહેવાય, એ ખાસ ધ્યાન રાખજો. વટાઓ ઉધાર છે એ તમે કહેશો કે સર એ વેચાણ વિતરણમાં આવે. અનામત અને ગાલખાત અનામત, બાળકો અનામત ખાલી કઈ જ હવાલો ના હોય, કશું જ ના હોય. ગાલખાત અનામત પ્રેઝન્ટેશન બે રીતે કરી શકાય. એક તો ચાલુ દેવા તરીકે દર્શાવી શકાય, એમાં અનામત દેખાડાય, અથવા દેવાદારમાંથી 1500 માઇનસ કરી શકાય. બંને એક્સેપ્ટેબલ છે. ઘણી જગ્યાએ તમે અમુક રેફરન્સ બુકમાં જોશો તો બે અલગ અલગ દાખલામાં અલગ અલગ કેલ્ક્યુલેશન કર્યા હશે. હું તમને બંને મેથડ કહી દઉં છું જે ધ્યાન રાખી શકો. બને ત્યાં સુધી હું તો બચ્ચા એમ જ કહીશ કે દેવાદારમાંથી માઇનસ કરીને લખી કાઢવાનું અનામત ઓલવેઝ. એની સાથે બચ્ચા આપણો આ દાખલો પૂરો, સંપૂર્ણ પૂરો વ્યવસ્થિત નોટબુકમાં લખી કાઢો. પ્રેક્ટિસ માટે જે આગળ કહેવામાં આવ્યું છે એ રીતે ઉદાહરણ 30 ગણી કાઢો. મળીશું બચ્ચા નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે. જો બચ્ચા વિડીયો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું નવા એક્ઝામ તરફ.